યમુનાજીના 41મા પદના માધ્યમથી મને આપણે બધાએ યમુના પાન કર્યા. અને આજે શ્રી હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્રના ઘાટ પર આવીને આ યાત્રા થંભી છે. અનેક ગ્રંથો પુષ્ટિ માર્ગમાં છે, પણ કદાચ બધા જ ગ્રંથો ન વાંચી શકું તો આ એક શિક્ષાપત્ર વાંચી લો, તે પુષ્ટિ માર્ગના સમસ્ત ગ્રંથોનો સાર એમાં સમાયેલો છે. એવી મહત્તા શિક્ષાપત્રની છે. અને આ મારા શબ્દો નથી, શ્રીમદ રાજચંદ્ર વિશેષ રૂપે એમની જૈન ધર્મમાં તો વિશેષ રૂપે એમની મહત્તા ગવાય છે. એમણે આજ્ઞા કરી હતી, એમના વચનોમાં છે કે વૈષ્ણવ ધર્મને શીખવો હોય તો આ એક શિક્ષાપત્ર ગ્રંથ જો વાંચન કરી લો તો તમને આખો અર્ક મળી જાય. અને નિત્યના સત્સંગના ક્રમમાં પ્રાચીન જે પરંપરા હતી કે ઘરે ઘરે સત્સંગ થાય, ઘરે ઘરે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તા, અને એમાં સમાયેલો આ શિક્ષાપત્ર નામનો ગ્રંથ. એટલે કે સત્સંગ પણ શિક્ષાપત્રના વાંચન વગર અધૂરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ છે, જેમાં અનુયાયીઓના આચાર વિચાર વિવેક સમાયેલા છે. પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્ર નામનો ગ્રંથ છે. 41 શિક્ષાપત્રો સુપ્રસિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં. અને કદાચ કોઈ પુષ્ટિ માર્ગીય માટે અજાણ્યો ન હોવો જોઈએ, કારણ કે આ સત્સંગનો એક અભિન્ન અંગ રૂપ શિક્ષાપત્ર માનવામાં આવે છે. આના વગર પુષ્ટિ માર્ગીય સત્સંગ અધૂરો માનવામાં આવે છે. અને આપણી પ્રાચીન વાયકા એવી છે, ને આપણા બધાનો અનુભવ એવો છે કે કોઈ પણ શંકા આપણા જીવનમાં આવી હોય, એ લૌકિક સંબંધી હોય કે અલૌકિક સંબંધી હોય, પણ એક એવો વિવેક અને એક એવી પ્રથા આપણે ત્યાં માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ શંકા મનને ઉદ્વેગિત કરતી હોય ત્યારે શિક્ષાપત્રને ગમે ત્યાંથી ખોલો અને જો શ્લોક વાંચો તો તમારી સામે એ જ શ્લોક મળે જેમાં તમારી શંકાનું સમાધાન હોય. એ શ્લોકનું વાંચન કરો ને તો તમને તમારી શંકાનું સમાધાન એમાં મળી જાય. એવો પ્રભાવ શિક્ષાપત્રનો માનવામાં આવ્યો છે. અને અનુભવ કરવો હોય તો તમે કરી પણ શકો છો. બહુ વર્ષો પૂર્વ આપણે વ્રજધામ તરફથી શિક્ષાપત્ર ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. અમારા પરમ ભગવદી અરવિંદભાઈ દરજી એમણે આખો સંકલિત કર્યો હતો ગ્રંથ પૂજ્ય પિતૃચરણના માર્ગદર્શનમાં, અને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ આપણે કર્યો હતો. એટલે કે આપણા ઘરની શોભામાં શિક્ષાપત્ર પણ એક શોભા છે. જેમ શ્રીમદ ભાગવતજી, ગીતાજી, રામાયણ, 16 ગ્રંથ, 84-252 ની વાર્તા, એમ શિક્ષાપત્ર. આટલા ગ્રંથો તો પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં હોવા જ જોઈએ. આપણે બધા જ ભાગ્યશાળી છીએ. શિક્ષાપત્રને કેન્દ્રમાં રાખીને આજે સત્સંગનો પ્રારંભ કરવાના છે. આપણા સત્સંગ સપ્તાહનો વિરામ શિક્ષાપત્રથી થવાનો છે. અનેક પ્રકારના પત્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એમાં આ શિક્ષાપત્રની વિશેષતા માનવામાં આવે. સૌથી પ્રથમ પત્ર આપણે ત્યાં કોઈ પ્રસિદ્ધ હોય તો એ ભગવાને ઉદ્ધવજી સાથે ગોપીઓને લખેલો પત્ર. જ્યારે પ્રભુ વ્રજજનોને યાદ કરીને ખિન્ન મનવાળા બન્યા, ગદગદિત બન્યા, ભાવુક બન્યા, અને ઉદ્ધવજી આવીને સમજાવવા લાગ્યા કે પ્રભુ આપને વિરહ કેવો. ત્યારે ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તું મને સમજાવે છે ને એ બધું મારા ગોપીઓને સમજાવીને આવો, મારા વ્રજભક્તોને સમજાવીને આવો. અને ભગવાને પત્ર લખ્યો અને ઉદ્ધવજી સાથે મોકલ્યો, અને ત્યાં ભ્રમર ગીત આદિનું ગાન થયું. એટલે કે વ્રજભક્તોને આશ્વાસન પત્ર ભગવાને મોકલ્યો કે दुख मत करो, मैं निश्चित आऊंगा, मैं आपके साथ ही हूं. એટલે પત્રને એક રીતે કહી શકાય આશ્વાસન પત્ર. આગળ કથાઓમાં જાઓ તો એક બીજો બહુ પ્રસિદ્ધ પત્ર છે કે જે રૂક્ષ્મણીજીએ ભગવાનને લખ્યો છે. રૂક્ષ્મણી પત્ર આપણે કહીએ कि जब तय हो गया शिशुपाल के साथ विवाह रुक्ष्मणी जी का,
नारद जी आकर समझाने लगे और रुक्ष्मणी जी के मन में जो भाव थे वो प्रकट हो गए। कहने लगे नारद जी से, करे मैं भी प्रेम तो द्वारकाधीश को ही करती हूं, तो कहो ना। कैसे कहूं? क्योंकि पत्र लिखिए। અને ત્યારે રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો એ છે વિનંતી પત્ર। प्रभु से विनंती की श्रुत्वा गुणान भुवन सुंदर शृण्वताम ते। प्रभु आपको देखा नहीं है, आपके गुणों को सुना है और सुनकर ही मैं आपसे प्रेम करने लगी हूं। અને વિનંતી પત્ર લખ્યો છે અને ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે પધાર્યા છે। તો પ્રસિદ્ધ પત્ર છે વિનંતી પત્ર, રૂક્ષ્મણીજીનો પત્ર। એ જ રીતે પુષ્ટિમાર્ગી પરંપરામાં તમે આવો તો ત્યાં એક બહુ જ સુપ્રસિદ્ધ પત્ર છે। જ્યારે 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો કૃષ્ણદાસ અધિકારીએ અને 6 માસ સુધી ચંદ્ર સરોવર પર શ્રી ગુસાઈજીએ મુકામ કર્યો। એક નાનકડી બારી હતી શ્રીનાથજીના મંદિરમાં અને શ્રીનાથજીએ બારીમાંથી દર્શન આપતા। કૃષ્ણદાસને ખબર પડી, બારી ચણાવી દીધી। લીલા છે પ્રભુની। એટલો તાપ ગુસાઈજીને થયો। રોજ પોતાના નેત્રોમાંથી વહેતા જળથી શ્રી ગુસાઈજી એક એક પત્ર લખે। કારણ કે શ્રીનાથજીની માળાજી એ સમયે ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી। એટલે આજે નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે ને, માલાજી પધરાવવાનો। કારણ કે જ્યારે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર બિરાજતા ત્યારે એમની પુષ્પની માળાજી ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી અને ગુસાઈજી પોતાના નેત્રોથી વહેતા જળથી કાજળથી એક એક શ્લોક લખતા અને શ્રીનાથજી બાવાને માળાજીમાં વીંટાડીને મોકલતા। ત્યાં શ્રૃંગાર થાય શ્રીનાથજી બાવાના, માળાજી મુખિયાજી ધરાવે, અનવસર થઈ જાય ત્યારે માળાજીમાંથી પત્ર કાઢી સ્વયં શ્રીનાથજી બાવા વાંચે અને શ્રીનાથજી બાવા પોતે પોતાના અધરના પીક પાનની હોય એની સલાકામાં બોળી અને એનો એક એક જવાબ લખે। અને એટલે આજે પણ એક ક્રમ પરંપરા છે કે જ્યારે રાજભોગ આરતી આદિ થઈ જાય ત્યારે માળાજી લઈ વલ્લભકુલને ધરાવવામાં। મુખિયાજી માળાજી બીડા આપે અને એ જ્યારે માલા બીડા મુખિયાજી લઈને ગુસાઈજીને ધરાવે અને જ્યારે પધારી જાય ત્યારે સ્વયં ગુસાઈજી એ બીડું ખોલે અને બીડાના એક એક પાનના પત્તા ઉપર જે પ્રશ્ન લખ્યો હોય, જે વિનંતી લખી હોય, જે વિજ્ઞપ્તિ, એને કહેવાય છે વિજ્ઞપ્તિ પત્રો। પ્રસિદ્ધ છે 9 વિજ્ઞપ્તિ ગુસાઈજીની છે। અને જ્યારે શ્રીનાથજી બાવાનો ઉત્તર ગુસાઈજી એક એક શ્લોકો એટલા અદ્ભુત છે। અંબુ દસ સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપि ચાતક ખિન્ન રટत्येव न संशय। चातक को पता है कि मुझे तो स्वाति बिंदु ही पीना है, फिर भी पूरे वर्ष वो प्रतीक्षा करता रहता है। वैसे ही श्रीनाथ जी बाबा आप कृपा करोगे ये भरोसा है, पर उस चातक की तरह मैं भी प्रतीक्षा कर रहा हूं। અને રોજ જ્યારે શ્રીનાથજી બાવાની અધરની પીકથી લખેલા પત્રોના એક એક શ્લોક મળે તો ગુસાઈજી પ્રભુચરણ જળમાં બોળી એ બીડું આરોગી જાય। અને એટલા માટે ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિના શ્લોકો મળે છે પણ ઉત્તર આપેલા શ્રીનાથજીના શ્લોકો નથી મળતા। તો એ જે પત્રો ગુસાઈજીએ લખ્યા છે એને કહેવાય છે નવ વિજ્ઞપ્તિ પત્ર। એક વિશેષ બીજો પત્ર આપણને મળે છે આ બધા પત્રોની સાથે અને પ્રસિદ્ધ પત્ર આજનો વિષય એવો શિક્ષા પત્ર। શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત હરિરાયજીનો પરિચય મેં તમને કરાવ્યો તો મહાપ્રભુજીના લાલજી ગુસાઈજી, ગુસાઈજીના લાલજી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના લાલજી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના લાલજી શ્રી હરિરાયજી। આપણે ત્યાં મહાપ્રભુ શબ્દ 2 જણાની આગળ જોડવામાં આવે છે, એક શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ। એવી કૃપા, કારણ કે ગુસાઈજી તો એવા દીનતા સાગર, શિક્ષા સાગર, રોજ વૈષ્ણવની સાથે સત્સંગ કરવા બિરાજી જાય અને આપના પિતાશ્રીને ખબર પડી કે આ રીતે વલ્લભ કુલના આચાર્ય રૂપે થઈ ગમે ત્યાં રીતે સત્સંગમાં બિરાજી જાવ એ ઠીક નથી, પણ માને જ નહીં, ઓરડામાં બંધ કરી દીધા। અને એટલો તાપ થયો, એમ કહેવાય છે કે એ જ ક્ષણે ઓરડામાં મહાપ્રભુજી અને ગુસાઈજી બંને
હરિરાયજીને સન્મુખ પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પરત કરત કૃપા ધરત હાથ હે માથે. અને બંને જ્યારે મસ્તક પર હાથ પધરાવ્યો ત્યારથી શ્રી હરિરાયજી ન રહ્યા, હરિરાય મહાપ્રભુ બની ગયા. કારણ કે હવે તો શ્રી વલ્લભ અને ગુસાઈજી બંને, કોઈ વલ્લભની વિદ્વત્તા અને ગુસાઈજીની રસિકતા, એ બંનો માનો. મેં કહ્યું ને, હરિરાયજીનું સ્વરૂપ શું છે? મહાપ્રભુજીની વિદ્વત્તા, ગુસાઈજીની રસિકતા, ગોવિંદરાયજીની સેવા પરાયણતા, કલ્યાણરાયજીની નિષ્ઠા, આ બધાનો સુભગ સંગમ કોઈ હોય તો એ શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુ. પ્રસંગો તો અનેક છે, પણ જો બધા પ્રસંગો હરિરાયજીના જોવા જઈએ તો કદાચ પણ હરિરાયજીના સ્વરૂપને જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે રચયિતાને જાણ્યા વગર રચનાને પૂરો ન્યાય ના આપી શકાય. કોઈ પણ રચનાનું જ્યારે વિવેચન તમે કરવા જાઓ, કોઈ પણ અભિવ્યક્તિનું જ્યારે વિવેચન કરવા જાઓ, ત્યારે એની અનુભૂતિનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. કયા સ્તરે આ રચયિતા બિરાજે છે. સુખદેવજીના સ્વરૂપને ન જાણો તો ભાગવતજીની મહત્તા તમે ન ગાઈ શકો. પછી તો દરેક લીલા તમને કદાચ કોઈ કવિની કલ્પના લાગે, પણ આ સુખદેવજી છે કોણ? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, જેને ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અને એ જ્યારે કોઈ લીલાને ગાય, એ રાસ લીલા હોય, ચિરણ લીલા હોય, એ રણથી ભાગવાની લીલા હોય, યા પછી જુદી જુદી માખણ ચોરી લીલા, આદિ લીલા હોય, પણ જેના ચિત્તમાં ભગવાન સિવાય કાંઈ નથી, એના મુખમાંથી ક્યારે લૌકિક અભિવ્યક્તિ થઈ જ ન શકે. એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી જે અવસ્થા ઉપર બિરાજમાન છે, અને એ અવસ્થામાંથી નીકળતા શબ્દો એ કોઈ દિવસ સાધારણ ન હોઈ શકે. કહેવાનો અર્થ એ કે કર્તાની સ્થિતિ એવી છે કે એની રચના ક્યારે પણ સાધારણ ન હોય. એવા પરમ અલૌકિક અવસ્થામાં બિરાજેલા એવા શિક્ષા સાગર, એવા દીનતા સાગર શ્રી હરિરાય મહાપ્રભુ. રસિક છાપથી પણ અનેક પદોની આપે રચના કરી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીને વંદન કરી 7 બેઠકજીઓમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરીને એટલી ગુજરાત ઉપર કૃપા થઈ કે ડાકોરમાં પણ જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી પધાર્યા અને આવીને આજ્ઞા કરી, રણછોડ રાય ત્યાં મુકામ કર્યો છે અને આજ્ઞા કરી કે બોડાણા નામના ભક્ત મને અહીંયા પધરાવીને આવ્યા છે, પણ હજી મારો સેવાક્રમ બરાબર નથી. એક બ્રાહ્મણ આવે છે, જલનો લોટો ચડાઈ જાય છે. આપ પધારો ને મારી સેવાક્રમને સુવ્યવસ્થિત કરો. અને ઇતિહાસ એમ કહે છે કે આજે જે રણછોડરાયજીની સેવા અને વૈભવ છે, એ શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં પધારી અને આખો સેવાક્રમ સુવ્યવસ્થિત કર્યો છે. ત્યાં બેઠકજી છે. એવા અનેક પ્રસંગો જંબુસરમાં, સાવલીમાં અનેક પ્રકાર હરિરાયજીના, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ચોથા બેઠકજી હરિરાયજીના છે જેસલમેર. સીધા શિક્ષાપત્રના વિષયમાં હું જાઉં, પ્રવેશ કરું, કારણ કે આટલા ઓછા સમયમાં 41 શિક્ષાપત્રોને ગાન કરવાનું. તો હું તો હંમેશા કહું, મને પતાવવામાં રસ છે જ નહીં, મને તો પહોંચાડવામાં રસ છે. એક આ શ્લોક પણ પહોંચી ગયો ને તમારા સુધી તો એ શિક્ષાપત્ર હૃદયારૂઢ થઈ જશે. અહીંયા હરિરાય મહાપ્રભુજી જેસલમેર પધાર્યા છે અને મરુભૂમિ, ચારો તરફ રેગિસ્તાન સિવાય બીજું કાંઈ નહીં. આજે તમે જેસલમેર જાઓ ને જે લીલોતરી દેખાય, એ 400 વર્ષ, 450 વર્ષ પહેલા નહોતું. એવી મરુભૂમિ. અને ક્યાં ક્યાં આપણા આચાર્યો પરિશ્રમ કરીને પધાર્યા છે. એ દિવસે કહ્યું ને કે તમે, આપણે વૈષ્ણવ સંપ્રદાયનો ઇતિહાસ લખતા નથી, એટલે આપણા સંપ્રદાય માટે આચાર્યોએ શું યોગદાન આપ્યું છે, શું પરિશ્રમ કર્યો છે, એનો આવતી પેઢીને ખ્યાલ આવતો. આ જન જન સુધી આ સંપ્રદાય એમને એમ નથી પહોંચ્યો. આ ગામડે ગામડે સુધી, એ દક્ષિણ ભારતનું ગામડું હોય, ઉત્તર ભારતનું, પૂર્વનું કે પશ્ચિમનું, હજારો ગામો સુધી, લાખો લોકો સુધી જે મહાપ્રભુજીની કંઠી પહોંચી છે, એ એમને એમ નથી પહોંચી. પણ ઇતિહાસ ન લખવાને કારણે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી ને હરિરાયજી પછી આપણે કોઈ આચાર્યોનું સ્મરણ જ નથી કરતા, યાદ જ નથી કરતા. કેવો પરિશ્રમ આપણા મહાનતમ આચાર્યોએ કર્યો છે, અને ત્યારે જઈને આવું વૈભવ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયું છે. શ્રી હરિરાય મહાપ્રભુજી જેસલમેર પધાર્યા. રસાલો સાથે છે. દ્વાર આવ્યો, હદ આવી રાજાની, જેસલમેરના રાજા.
અને કહ્યું કે અહીંયા તો કર વગર, કારણ કે ત્યાંથી પછી પાકિસ્તાન આગળ જવાતું, અને એ સમયે તો કોઈ સંભાવના હતી નહીં. પાકિસ્તાન સિંધ પ્રદેશ આદિ હતા, આ બાજુ કુરુક્ષેત્ર ને ત્યાંથી જતા. એટલે મહાપ્રભુજી પણ કુરુક્ષેત્ર સુધી પધાર્યા, પછી ત્યાંથી આગળ નથી પધાર્યા. પાકિસ્તાન તરફ, સિંધ પ્રદેશ તરફ પછી નથી. કારણ સરસ્વતી તજી આધી, વલ્લભાખ્યાનમાં કહ્યું ને, કારણ કે ત્યાંથી પછી સરસ્વતી નદી વહે છે અને પછી સિંધ પ્રદેશ. અને મહાપ્રભુજી સરસ્વતી નદીને ઓળંગતા નહીં, અને એટલા માટે ત્યાંથી પાછા પધારી ગયા. અહીંયા જેસલમેર પધાર્યા છે. ઘણી વાર ઘણા લોકો કે મહાપ્રભુ તો વિદેશ નથી પધાર્યા, આપ લોકો કેમ પધારો છો? એ સમયે વૈષ્ણવ વિદેશમાં નહોતા એટલે નહોતા પધાર્યા, હવે છે એટલે હવે મહાપ્રભુજી મોકલે છે. મૂળ વાત એ છે, વૈષ્ણવ સુધી પહોંચવાની જ વાત છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. અરે અમારા વલ્લભનો કોઈ એક સેવક કોઈ એક ખૂણે પણ રહેતો હશે ને, તો ત્યાં સુધી જઈને પણ એના માથે ઠાકોરજી પધરાવીને આવીશું. અને આજે હજારો ઘરોમાં, અને આ સુવર્ણ જયંતિ વર્ષમાં તો 50 દેશોની જે યાત્રા છે, કે આજ સુધી જ્યાં કોઈ વલ્લભકુલ નથી પહોંચ્યા ત્યાં સુધી પણ પહોંચી, ત્યાં વસતા વૈષ્ણવના માથે પણ ભગવત સેવા પધરાવી એને પુષ્ટિના રંગે રંગવાનો છે. આ તો યાત્રા છે. અહીંયા જેસલમેરના દ્વાર જ્યાં હદ આવી અને કહ્યું અહીંયા તો કર છે રાજાનું, અને કર ભરો તો જ અંદર જવા દઈએ. આ તો આચાર્ય છે, ધર્મ પુરુષ છે, ગમે તે હોય, પણ અહીંયા કર ભર્યા વગર રાજાની પરવાનગી નથી કે કોઈ પ્રવેશીને આગળ જઈ શકે. અને ત્યારે હરિરાય મહાપ્રભુજીને ગમ્યું નહીં. કહ્યું કે કોઈ લૌકિક અર્થે ધંધા વેપાર કરવા જતું હોય ને કર ભરે બરાબર છે, પણ એક ધર્મશીલ વ્યક્તિ કોઈ ધર્મ, અને હિન્દુ રાજા છે અને હિન્દુ ધર્માચાર્ય પર પણ જો કર નાખશે તો હિન્દુ ધર્મનો પ્રચાર કેમ થશે? એટલે કહું કે અમારે પ્રવેશવું જ નથી, અમે બહાર બેઠા છીએ. અને આખો રસાલો પડ્યો બહાર. કહ્યું કે આસપાસ કોઈ જલ હોય તો ગોતી લાવો. હવે આ મરુભૂમિમાં જલ મળે ક્યાં? હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી કે શોધો, મળશે. અને જઈને આવ્યા તો એક સૂકો કૂવો હતો, એક ટીપુય પાણી નહીં. અને કહ્યું જયરાજ આટલા બધે આજુબાજુ ફરી વળ્યા, ક્યાંય જળ છે નહીં, એક કૂવો છે ને એમાં ટીપું પાણી પણ નથી. હરિરાયજી કહ્યું જાઓ પાછા જઈને જુઓ. અને જ્યાં વૈષ્ણવ પાછા શોધવા આવ્યા જુએ તો એ જ કૂવો છલોછલ પાણીથી લબાલબ થઈ રહ્યો છે. ભીતરથી પાણી પ્રગટતું જાય ને છલકાતું જાય, છલકાતું જાય, છલકાતું જાય. અરે આ તો ચમત્કાર થઈ ગયો. હમણાં થોડી વાર પહેલા આવીને જોયું ને ટીપુય પાણી નહોતું, અને આપે આજ્ઞા કરીને જલ છલકાવા લાગ્યું. અને હવે તો ગાગરો ભરી ભરીને અહીંયા તો બધા સ્નાન કરી રહ્યા છે, રસોઈ બની રહી છે, પ્રભુ માટે સામગ્રી સિદ્ધ થઈ રહી છે. અને આ સમાચાર પહોંચ્યા રાજાને ત્યાં. અરે ત્યાં ટીપુય પાણી નહોતું ને કોઈ એવા મહાત્મા પધાર્યા છે, કુવામાંથી જલ પ્રગટાવી દીધું ને પાણીની રેલમ છેલમ થઈ રહી છે. ત્યારે રાજાને સમજાયું કે મારી ભૂલ થઈ ગઈ. આવા પ્રતાપી ધર્માચાર્ય મારા આંગણે પધાર્યા રાજ્યના, અને હું કર લેવા માટે રહ્યો. આ તો બહુ મોટી ભૂલ થઈ. પોતાની રાણીઓ સાથે, રસાલા સાથે હરિરાયજી પાસે આવ્યા, વંદન કરીને ક્ષમા માંગી. હરિરાયજીએ કહ્યું કે આ રીતે કોઈ ધર્મ પુરુષ માટે પણ આવો લૌકિક વ્યવહાર રાજ્ય નહીં કરવો જોઈએ. ક્ષમા માંગી, શિષ્ય બન્યા રાજા. રાણીને લઈને બધાએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું અને પધરાવીને લાવ્યા અને પોતાના મહેલમાં મુકામ કરાવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ કૃપા કરી એમના ઉપર, બ્રહ્મ સંબંધ આદિ આપી અને ગિરધારીજીનું સ્વરૂપ પુષ્ટાવીને એમને સેવામાં પધરાવી દીધું. આજે પણ ત્યાં મહેલમાં તમે જાઓ તો ગિરધારીજીનું મંદિર છે. બહુ વર્ષો પૂર્વ એ જ ગિરધારીજી મંદિરની સન્મુખ ત્યાં ભગવત કથા કરવાનો અવસર મળ્યો હતો. અને એ ગિરધારીજી ત્યાં 6 માસ સુધી શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા તો ખરા, પણ વ્રજનું અનુસંધાન થવા લાગ્યું, વિઠ્ઠલનાથજીનું અનુસંધાન થવા લાગ્યું, પોતાના નિજ ભગવદી વૈષ્ણવનું સ્મરણ થવા લાગ્યું. એવો વિરહ હરિરાયજીને થવા લાગ્યો. અને જેસલમેરમાં બિરાજી અનેક ગ્રંથોની રચના કરી, અનેક કીર્તનોની રચના કરી. આપણે ત્યાં ગોવર્ધન કી રહીએ તરેટી જે કીર્તન ગાઈએ છે, અને એમાં છેલ્લે કહીએ શ્રી ગિરધારીજી સો કહીએ રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે. તો આ ગિરધારીજીનું સ્વરૂપ અહીંયા બિરાજે છે. મહાપુરુષોની વાણી વ્યક્તિઓને નિમિત્ત કરીને પ્રગટે, પણ એ કેવલ
કહેવાયેલા વ્યક્તિ માટે જ નથી હોતી, એ તો સમષ્ટિગત હોય છે. એ કોઈ અમુક કાળ માટે જ नहीं होती, ये तो सर्वकालीन है. इसलिए ये विवेक समझ ले, जब भी भगवत वाणी हो, आचार्यों की वाणी हो, तब किसी व्यक्ति को निमित्त कर कर आप कहते हैं, पर केवल उस व्यक्ति के लिए ही नहीं कहते. होती तो सबके लिए है. कोई काल में कही जाती है, पर वो केवल उस काल के लिए नहीं होती है. वो तो तीनों कालों से पर होती है, हर एक काल में सटीक होती है. जो सत्य होता है वो सनातन होता है. એ ભૂતકાળમાં એટલું સટીક છે, આજે પણ એટલું જ છે ને આવતા 500 વર્ષ પછી પણ એટલું જ ઉપયોગી છે. અને આપ ત્રિકાળ જ્ઞાની હોવાથી આપ જાણી ગયા કે મારા લઘુ ભ્રાતા ગોપેશ્વર છે એ એમના વહુજી સાથે વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવે છે. જો આજે પણ નાથદ્વારાજી તો બાજુમાં જ વિઠ્ઠલનાથજીનું મંદિર છે શ્રીનાથજીની પાસે. એ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવ્ય અને શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવે છે. પણ થોડા જ સમયમાં વહુજીનો લીલા પ્રવેશ થશે, દેહાંત થશે. અને જ્યારે આટલા સેવામાં સહયોગી જો સેવા છોડી દેશે, ભૂતલનો ત્યાગ કરી દેશે, તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે. અને આ ઉદ્વેગ કોઈ લૌકિક સ્વજનના જવાનો નથી, પણ એક સેવામાં સહાયક વ્યક્તિના જવાનો છે. એ જ્યારે સાથે મળી, અરે તમે વ્રજયાત્રામાં 40 દિવસ કોઈની જોડે પાલમાં જોડે રહ્યા હો ને અને છૂટા પડતા હો ને, ત્યારે ભેટીને આંખમાં આંસુ આવી જાય. 40 દિવસ કેવો આનંદ કરે. અરે 40 દિવસની વાત ક્યાં, કથામાં જેની જોડે સોફામાં બાજુમાં 7 દિવસ બેઠા હો ને, તોય તમને એમ થઈ જાય કે અરે કાલથી પછી નથી મળવાનું, કાલે પછી આપણે નહીં ભેગા થઈએ. કેવું એક ગરોપો છો. વૈષ્ણવની આત્મીયતા એની વ્યવહાર પૂરતી નથી હોતી, એની કંઠી સાથે જોડાયેલી હોય છે, એની આત્મભાવ સાથે જોડાય, એની વલ્લભીયપણા સાથે જોડાયેલું હોય છે. આ ભાવ આપણને હોય છે. એ મંડળમાં હોય, એ હવેલીમાં હોય, જેની જોડે સેવા કરતા હો, ત્યારે એમ થાય કે તમે નથી આવવાના. તો વિચાર કરો, આખું જીવન જેની જોડે ભગવત સેવા કરવાનો એક સંકલ્પ કર્યો હોય, એ કોઈ ભગવદી, એ ભલે પત્ની રૂપે છે, મા રૂપે છે, ભાઈ રૂપે, કોઈ પણ રૂપે. આપણે તો વાર્તા સાહિત્યમાં યા ગુસાઈજીના ઘરનો વિવેક, વલ્લભ કુળનો તમે જુઓ તો ત્યાં કેવલ લૌકિક સંબંધોની મહત્તા નથી. અરે અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ ને તમે. બંને નાના નાના બાળકો રોજ લાલન જોડે ખેલે, એના માથે જે બિરાજતા હોય, આમ ઈંટનો ભૂક્કો કરે ને એકબીજાને ઉડાડે લગાડે ને એવા ખેલ કરતા હોય, અને અમ્મા સેવા કરતા કરતા જુએ મારા લાલન જે કેવા મારા બાળકો સાથે ખેલે છે. થોડો સમય થયો ને એક બાળક ગુજરી ગયો. સેવામાંથી પહોંચીને બહાર આવે ને રડે. થોડો સમય થયો ને બીજો નાનું બાળક જતું. સેવા પહોંચે પછી બહાર આવીને એટલો ખેદ કરે, લાલનથી સહન ન થયું. અને લાલાને ગુસાઈજીને ફરિયાદ કરી કે પ્રભુ કહેવા ગયા કે અરે આ અમ્મા રડે છે ને મારાથી જોવાતું નથી, એને સમજાવો કે એનો સાચો દીકરો તો હું છું. ગુસાઈજી બોલાવ્યા અમ્માને ને કહ્યું, અમ્મા આ તારા માથે લાલન પધરાયા છે ને તારા સાચા બાળક તો એ છે, પછી રડે છે શા માટે? એટલે એટલા માટે નથી રડતી કે દીકરા ગયા, એટલા માટે રડું છું કે મારા લાલન રોજ એની સાથે ખેલતા, મારા લાલનના ખીલોના તૂટી ગયા, મારો લાલન એકલો થઈ ગયો, એટલા માટે હું તો રડું છું. એવો ભાવ ભગવદીઓનો આપણે તો કલ્પના ન કરી શકીએ. તુચ્છ વસ્તુઓ છૂટી જાય ને તોય આપણે તો સેવા છોડીને વસ્તુ માટે રડીએ, અને આ તો દીકરાઓ જતા રહ્યા તો લાલન માટે રડી રહ્યા છે. આ ભગવદીઓની ભાવની સર્વોચ્ચતા લૌકિક સાંસારિક ગણિતોથી સમજાતી નથી. વૈષ્ણવ કુમનદાસ સમાચાર મળ્યા કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો ગાયોને બચાવતા. કોઈ સમાચાર આપ્યા, કુમનદાસ તમારા પુત્ર કૃષ્ણદાસ ગયા, અને મૂર્છિત થઈને પડી ગયા. બધા વૈષ્ણવ ભેગા મળી ગયા. અરે જો ને બગલે ભગવદી બને છે, પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. કેવા મૂર્છિત થઈને પડ્યા છે. એટલામાં ગુસાઈજી સાંભળી ગયા જતી વખતે, એવું મૂર્ખ, અરે આ એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગયો, આ તો એટલા માટે મૂર્છિત થયા કે સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવાની અવાય. કુમનદાસ કલ શું દર્શન કરવે આવ્યો? આવું જ્યારે ગુસાઈજી બોલ્યા ને તુરંત ઉભા થઈ સાષ્ટાંગ દંડવત ગુસાઈજીને કરી દીધા.
ભગવદીઓને પોતાની લૌકિક આંખે જોવા નહીં, એમના વ્યવહારોનું લૌકિક બુદ્ધિએ મૂલ્યાંકન કરવું નહીં. એ તો સર્વોચ્ચ ભક્તિની અવસ્થાએ બેઠા છે. એટલે 84,252 વૈષ્ણવની વાર્તાને લૌકિક વ્યવહારિક બુદ્ધિએ ક્યારે એના અર્થઘટનો કરતા નહીં, કારણ કે આ બધા એમનાથી પર છે. કુમનદાસ આદિને જ્યારે માનસિંહ આરસી આપવા માટે આવે છે ના, કે કેટલા પ્રસંગો છે આ બધા. ગોવિંદ સ્વામીના પ્રસંગ જો, દીકરી એકની એક આવી અને કહેવા લાગી, પિતાને મળવા આટલા સમય આવી છું, અને પિતા આમ જાય, પેલા આમ જાય, પેલું કરે, આમ કરે, તો કે મારી જોડે બેસીને વાત કેમ નથી કરતા પિતાજી? બેટા, મન એક હતું અને તો ઠાકોરજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવત. આવો ભાવ. પેલા શિષ્યો પૂર્વજન્મમાં તો સ્વામી હતા ને, ગોવિંદ સ્વામી, એટલે શિષ્યો શોધતા શોધતા આવે કે અમારા ગુરુદેવ છે ક્યાં, અને એટલામાં ગોવિંદ સ્વામી જ મળી ગયા. હવે એમને ઓળખે નહીં, નાનપણમાં દીક્ષા લીધી હશે. પૂછ્યું કે ગોવિંદ સ્વામી આજ ગામમાં રહે છે ને? તો કહ્યું કે હા, આજ ગામમાં, પણ એ તો ક્યારના ગુજરી ગયા. પરંતુ અરે અમારા ગુરુદેવ ગુજરી ગયા ને અમને ખબર ન પડી. પણ જતા જતા એને વિચાર આવ્યો કે ચલો એમના ઘરમાં તો કોઈ હશે ને, એને તો મળતા જઈએ. શોધતા શોધતા ગોવિંદ સ્વામીના ઘરે આવ્યા, દરવાજો ખટખટાવ્યો, જ્યાં દ્વાર ખોલ્યું તો જુએ તો એ જ. કહ્યું કે અરે તમે તો જીવંત છો, પછી કેમ આમ કહો છો? ત્યારે કહ્યું, સાચું કહું છું, હજી કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા, હવે તો ગોવિંદ દાસ અહીંયા રહે છે, કારણ કે હવે તો મને ગુરુ મળી ગયા છે, હવે મને ગુસાઈજી રૂપ સમર્થ ગુરુ મળી ગયા. સ્વામી પણ તો ક્યારનું જતું રહ્યું, અબ તો ગોવિંદ દાસ યહાં રહેતા. આવો ભાવ. હરિરાય મહાપ્રભુજી જાણી ગયા, ગોપેશ્વરજીના બહુજી લીલા કરી જવાના છે. શું કરું કે એમનું ચિત્ત લૌકિક ખેદથી ગ્રસિત ન થઈ જાય અને અલૌકિક ભાવો મનમાં બન્યા રહે. જો મહાપુરુષો એ લૌકિક ઘટનાઓને પણ પ્રભુની અલૌકિક લીલા બનાવીને બતાવે છે, જેથી ભક્તોનું ચિત્ત સંસારમાં ન જતું રહે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ઘટનાઓના અર્થઘટનો અને વર્ગીકરણો કરી શકાય, ભગવદ લીલાને કોણ સમજી શકે? અને જ્યારે લીલા રૂપે જુઓ છો ને, ત્યારે તમે એના કારણો ગોતવા નીકળતા નથી. ઘટનાઓ રૂપે જોઈએ તો આપણે કારણ, કોને કારણે આ બન્યું, કેમ આ બન્યું, કયું મારું કર્મ, કેમ આમ થયું, કેટલા કારણો, ને જેટલા ખોદતા જાઓ ને એટલા નવા નવા દુઃખો મળતા જ જાય. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, દુઃખોને શોધવા, કારણો ગોતવા માટે કર્મોને ખોદવાની જરૂર નથી. તારે તો એક જ મહામંત્ર યાદ રાખો, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ये ठाकुर जी की लीला है. बस આ વાક્યથી પૂર્ણ વિરામ આપી દે. ત્યાં જે વાત સમાપ્ત, ભગવદ ઈચ્છા, ભગવાનની લીલા, અને આ દ્રષ્ટિકોણથી જુઓ, પછી કાંઈ શોધવાની જરૂર નથી રહેતી.